સાજી જ્યારે જ્યારે બીતક ચાલતી હોય ને તો જે જગ્યા પર બીતક ચાલતી હોય, ચાહે જલાપુરાનો હોલ હોય, ચાહે નારા હોય, ચાહે ચકલાસી હોય, ચાહે અન્ય કોઈ બી ગામ સ્થાન મંદિરમાં ચાલતી હોય ને તો એ સ્થાન એટલું પવિત્ર બની જાય. સુંદરસિંહ, બીતક તો આખી મૂલ મિલાવા લગી નહીં જાય, પણ પ્રસંગ નવતનપુરીથી ચાલુ થાય તો કોઈ વાર આપણું સ્થાન નવતનપુરી બની જાય. સુંદરસાજી, કોઈ વાર એથી આગળ નીકળીએ તો સુરત બની જાય, કોઈ વાર સુંદરસિંહ મેરતા બને, કોઈ વાર અબ્બાસી બંદર બને. સુંદર સાથ બેઠા હોય ને, જ્યારે અબ્બાસી બંદર હોય, ચાહે નલિયા હોય, ચાહે સુરત હોય, ચાહે દિલ્હી હોય, ચાહે સુંદરસાજી ઉદયપુર હોય, મંદસોર હોય, કે ચાહે સુંદરસાજી ઔરંગાબાદ હોય, રામનગર હોય, કે પન્ના હોય, એ સ્થાન, એ જે બીતક ચાલે ને એ સ્થાનની સેમ એટલી શોભા વધી જાય. આપણે જવાની જરૂર ના પડે, આ સ્થાન એ બની જાય. અને કાલ રાતની ચર્ચા અમારા સાહેબ લાલજી માસ્તર કરતા હતા ને, અને એ ધનીનો ભોગને જે આરતી, તો એ રૂબરૂ લાગતું હતું કે આપણે બંગલાજી દરબારમાં સ્વયં પ્રાણનાથજીની આરતીમાં જઈએ. સુંદરસાજી અને આવા સુંદરસિંહ એ અષ્ટપોરમાં તો એ બંગલાજી દરબાર. સુંદરસિંહ, જ્યાં જ્યાં અષ્ટપોર ચાલે તો એ બંગલાજી દરબાર. અને અષ્ટપોરમાં સૌથી આઠપોરનો જો નીચોર હોય ને તો છેલ્લા બે પ્રકરણ. સુંદરસાજી, એક તો 9 થી 12 વાગ્યાનું ચર્ચાનું પ્રકરણ, એક આ 8મું પ્રકરણ, અને એમાંય ચિતવનનું પ્રકરણ. સુંદર, એ તો રૂબરૂ પરમધામ. કે તમને સુંદરસાજી પરમધામમાં જવાનું ના પડે, પરમધામ તમારા દિલમાં ફિટ થઈ જાય આખે આખું. એવી શોભાધનીએ આ વાણીની અંદર મૂકી શકે છે. સુંદરસાજી, આ વાણીની બરકતથી, આ વાણીની મહિમા આમાં સમજાય છે. જે સુંદરસાદ જેતી કાકાની કોઠરીમાં બેસી અને આપણ સુંદર સાથ માટે આ ચર્ચા, આ જીકર કરતા હતા કે સુંદરસાજી, આ વાણી જે ધણી સંસારમાં લઈને આવ્યા છે ને, જે આ વાણી સાથે જોડાશે એનો શું ફાયદા થશે, શું સુંદરસાજી એ લાભ પ્રાપ્ત કરી લેશે. ચાહે કોરામાં કોરો જીવ હશે તો બી કહે છે. એ એક એક વાત આ વાણીમાં મૂકી છે કે આ વાણીની બરકતથી અક્ષર બ્રહ્મને બી કોણ જગાડશે? મહારાજ ફરી પડો, એમ આખી 2 ચરણ પડો કે છે નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મને બી કોણ જાગૃત કરશે? આ વાણી સુધા જે પરમધામમાં નહીં રહેતા, જો પરમધામમાં ના રહેવા વાળાને જો આ વાણી જાગૃત કરતી હોય તો આપણે તો ક્યાં રહેવા વાળા? સુંદરજી, આપણે તો બોલ મિલામાં રહેવા, તો આપણને તો ફટાફટ જાગૃત કરી દે કે છે. ત્યારે અક્ષર બ્રહ્મ આ સુપરાને યાદ કરશે. કેમ બિલકુલ કે મારા બ્રહ્માંડમાં પહેલી વાર આ વાણી આવી છે, હું આટલા બ્રહ્માંડ બનાવું છું, મીટાવું છું, ક્યારે આ વાણી પરમધામની નહીં આવી. એટલે અક્ષર ખુશ શું છે કે ધન છે મારું આ બ્રહ્માંડ, કે ધનીની વાણી આવી. ત્યારે અક્ષર ચોને યાદ કરશે? આ વાણીને હા બીતક થતી હતી, ચર્ચા થતા હતા, પારાયણ થતા હતા, પ્રોગ્રામ થતા, અક્ષર એક એક આ પ્રસંગને યાદ કરશે. તો અક્ષર માટે 8 બિસ્તોમાં આ સંસારને અખંડ કરી દેવામાં આવશે. બાણીની બરકતથી રંગમોહનની અંદરની અવડજન ધામ તલાબ છું, એ 25 પક્ષની એ ધામની અંદરની ખબર પડી. જો કેટલી વાર આ વાણીની બરકતથી, આ વાણીની બરકતથી, વાણીની બરકતથી નૂર, તેજ, મહેર, કૃપા, ઈશ્ક, ઈમાન, જેટલી બી વસ્તુ આ વાણીમાં મૂકી છે ને, એ કહે છે આ જીમી અને આસમાન નાનું પડે છે અને જોલીમાં ભરવા માટે. હવે જે આ વાણી સાંભળશે એ આ શૂન્યમાં જેટલું બી છે, આ શૂન્યમાં શું આવે? સુંદરસાજી, જેટલું વૈકુંઠથી લઈને 14 લોકનું બ્રહ્માંડ છે ને, આ નકશો લગાવ્યો તો ખબર નહીં કાઢ નાખ્યો કહે છે, તો આ એ શૂન્યનો છોડી અને હવે બધા પરમધામ અને રાજ્યને પકડી લેશે. પણ વાણી મોમીનો જોડીથી સાંભળવાની મળશે. હવે સુંદર છે આપણો રંગમહોલ કેવો છે? સુંદર નવભૌમ દસમી
આકાશી ઈબાની કેને હવે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ કેવો છે પહેલી બોમ્બમાં શું આવેલું છે? કોઈ સુંદર સાથે બતાવશે કે પહેલી બોમ્બની અંદર સુંદરસી રંગમહોલમાં પહેલી બોમ્બની અંદર આપણે સેન્ટરમાં જોવું હોય તો 1000 મંદિર પાર કરવા પડે. કેટલા? કારણ કે આપણો રંગમહોલ 2000 મંદિર લાંબો અને 2000 મંદિરનો ચોડો અને 6000 મંદિરની એની પરિક્રમા. સુંદરજી આવો રંગમહોલ છે. 1000 મંદિર પાર કરવા પડે તો આપણે ધામ દરવાજાથી જ્યારે અંદર જવાના ચાલુ કરીએ તો કેટલી હવેલીઓ પાર કરવી પડે 1000 મંદિરમાં? કોઈ બતાવશે સુંદરજી કેટલી હવેલીઓ પાર કરવી પડે? કેટલી? 36 હવેલી પાર કરવી પડે. સરસ સુંદર બધાય સુંદર સાથ મોટા ભાગના જાણે છે જે ચર્ચની 36 હવેલી. હવે 36 હવેલીમાં આપણે કહે છે કે 5મી ગોર હવેલી મૂલ મિલાવી તો 5મી ગોર હવેલી તો ટોટલ 36 હવેલીઓ છે અને મૂલ મિલાવો કયા નંબરની હવેલીમાં છે? 5મી હવેલીમાં. તો એની પાછી જ રંગમહોલમાં સેન્ટરમાં જવું હોય તો હજુ પાછળ કેટલી હવેલીઓ પાર કરવાની રહી? કેટલી રહી? સુંદરજી 5મી છે અને 36 હવેલીઓ, બીજી 30 હવેલીઓ 31 હવેલીઓ રહી ને સુંદરજી. તો મૂળ મિલાવવાની પાછળ બીજી 30 31 હવેલીઓ આવે છે તોય 1000 મંદિર આવતા નહીં. તોય પછી 28 મંદિરનો બગીચો અને 9 ચોકમાંથી 1.5 ચોક લઈએ ને ત્યારે એ 1000 મંદિર આપણા પૂરા થાય. અને સુંદરજી આ બધી વાતો મેં વાણીમાં મૂકી છે તમારી માટે. સુંદરજી જો નાક ખોલીને જુઓ તો તમારા ભાગ ફૂટલા. આ તો મેં સેન્ટરની વાત કરી. હવે બતાવશે કોઈ કે સેન્ટર આપણે સેન્ટરમાં જવા માટે 36 હવેલીઓ પાર કરવી પડે. હવે પરિક્રમા કરવી હોય તો કેટલી હવેલીઓ પાર કરવી પડે? 6000. કેટલી? હા કેટલી હવેલીઓ પાર કરવી પડે? હા મૂર્ખના અંધા સરદાર 6000 હવેલીઓ થોડી આવે, 6000 મંદિર આવે. મને ખબર હતી બધાય બોલવાના જ છે. સુંદરજી કેટલી હવેલીઓ પરિક્રમા કરવા માટે કેટલી હવેલીઓ પાર કરવી કરે? સેન્ટરમાં જવા માટે 36 હવેલીઓ છે સુંદરસાજી. તો ગોર પરિક્રમા કરવી હોય તો કેટલી હવેલીઓ છે? હા 31 હવેલી. કેટલી? 31 હવેલીઓ છે. એવું છે ને હર્ષદભાઈ? હા 231 સોરી 231 આપણે પરિક્રમા કરીએ ને તો પહેલી રસોઈની હવેલી છે આપણી. રસોઈની હવેલીથી પરિક્રમા ચાલુ કરો ને તો 1 2 3 4 એમ ગણતા ગણતા ચાલુ થાય ને તો 231 હવેલીઓ પૂરી થાય ત્યારે ફરી રસોઈની હવેલી આવે. તો ગોળ ફરવામાં 231 અને મધ્યમાં જવા માટે 36 હવેલીઓ. હવે 231ની 36 હારો 231 ગુણ્યા 36 કરી નાખો એટલે રંગમોહનની પહેલી બોમ્બની હવેલીઓ, ખાલી પહેલી બોમ્બની હવેલીઓ 8316 હવેલી. કેટલી? ખાલી રંગમોહનની પહેલી બોમ્બ હજી બીજી ત્રીજી બધી બાકી. સુંદર પહેલી બોમ્બમાં 8916 હવેલીઓ. એ 8916 હવેલીમાં એટલી છે ને હર્ષદભાઈ? એ 8916 હવેલીમાં કોણ જતું હતું? સુખ કોણ લેતા હતા? કે કોના સુખ ભરેલા છે સુંદર? જેના સુખ હોય, જેને લાગે કે મારી હવેલીઓ છે એ જાય, બાકી કોઈ જબરદસ્તી નહીં. નહીં છતાં કે મારી હવેલી એક હવેલીમાં સુંદર સાજી જાઓ અને એક મંદિરમાં જાઓ સુંદર છે. કારણ કે પહેલી રસોઈની હવેલીમાં એ 23 મંદિર લોબી પોરી એના 92 મંદિર છે. 88 મંદિર આવે, 4 ખૂણાના 4 કાપી દો તો સુંદર. હવે જાઓ આમ આપણે 36 હવેલીઓ ગણીએ ને એને વાણીમાં વિતકમાં અને ચર્ચની અંદર સુંદર સાજી ફીરાવામાં વર્ણન છે. તો હવે એક ફીરાવામાં 4 હવેલી છે ને, એક ફેરાવામાં 4 હવેલી. તો પહેલી 4 ચોરસ હવેલી આવશે એટલે એક ફેરાવો પતી જશે. રસોઈની હવેલીથી ગણો સેન્ટરમાં જવા માટે 1 2 3 4 એટલે પહેલો ફેરાવો પતી ગયો. પછી બીજો ફેરાવો ચાલુ થશે એ ગોર હવેલીનો, એમાં 4. કારણ કે બીજા ફેરાવાની પહેલી હવેલી આપણી મૂળ મિલાવો તો બીજા ફેરાવાની બીજી 4 લઈ લો તો એ ગોર હવેલીનો. હવે ત્રીજો ફેરાવો શેનો ચાલુ થશે? હા ચોરસનો. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો. હા અને સુંદરજી 8મો બી ગોળનો અને પછી પંચમહોલ 9મો ફેરાવો. તો 9 ફેરાવા છે ને. એક ફેરાવામાં 4 હવેલી આવે. હવે એક ફેરાવામાં 4 કેવી રીતના? ધ્યાન સુંદર સાજી આ બાજુ. આ બધી વાતો પણ જ્યારે પરમધામની વાત આવે ને ત્યારે આપણને ટપવો નહીં પડતો. કેમ? આપણું દિલ અને આપણું મન પવિત્ર નહીં.
પરમધામ જેટલું દિલ મન પવિત્ર થાય તો આ પરમધામની વાતો અંદર ઉતરે. કારણ કે તમારે કોઈ વસ્તુ કોઈ જગ્યા પર સારી વસ્તુ રેડવી હોય ને તો તમે ગંદકી કીચડમાં રેડો નહીં, તો ગંદકી કીચડ અપવિત્ર દિલમાં રાખી રેડે. એકવાર દિલ જો નિર્મલ પવિત્ર થઈ જાય તો આ બધી જ વાતો ધરી રેડી દે આપણી દિલમાં કે જો કેવું છે સુંદર છે. હવે એક ફીરાવામાં 4 હવેલીઓ છે તો 231ની 1 હાર, 231ની 2, 231ની 3 અને 231ની 4. મતલબ કે તમે એક ફીરાવાની હવેલીઓ ગણો 231 ગુણ્યા 4 તો 924 હવેલીઓ એક ફીરાવાની. એવી બીજા ફેરાવાની 924, ત્રીજા ફેરાવાની 924, તો 9 ફેરાવાની 924, 924, 924 એવી રીતના હવેલીઓ છે સુંદરસાજી. એમ કરીને 9 ફેરાવા આપણે પાર કરવા પડે સુંદરસાજી. આ બધી જ વાતો મેં કહે છે. હવે એ 5મો ફેરાવો જે 9મો ફેરાવો તમે પાર કરો ને પંચમહોલ, તો એ રંગમહોલનું સેન્ટર ના આવે મધ્ય. પછી કહે છે 28 મંદિરની ફૂલવાડી પાર કરવી પડે અને પછી ડોર ચોક પાર કરો ત્યારે આપણું રંગમહોલનું સેન્ટર આવે અને સદૈવ અખંડ છે, એનો ક્યારેય નાશ નહીં થતો સુંદરસાજી. સુંદર સાથે એટલે તો આ નાશ થવાની ચીજોને છોડી દેશે. ખબર પડી કે આ બધું નાશ થવાનું છે, નાશ થવાના પકડીનો મતલબ છે ભાઈ એ ક્યારેય નાશ ના થાય. એ વાતોને એક જ્ઞાનના ગ્રહણ કરી લઈએ. વાણીમાં આ વાતો લખી છે. પરમધામમાં શું આવ્યું છે સુંદરજી? આપણું હોજ કોસર તળાવ જે આખું એક હીરાનું બનેલું છે સુંદરજી. 1,33,333 મંદિર લોબું ભર્યું એટલું છે ને કંઈ એટલો મોટો એક હીરો સુંદરસાજી. એના એક પહેલની અંદર છે ને એના 128 પહેલ છે. હોજકોસર તળાવ આપણું 128 પહેલનું છે. એક જ પહેલની અંદર આખું આપણું ગુજરાત સમાઈ જાય અને આખો ભારત દેશ સમાવો હોય ને તો 128 પોલ. આજે 27 રાજ્યો કે 28 રાજ્યો કે 29 રાજ્યો છે ભારતના. 28 પોલમાં આખો ભારત દેશ સમાઈ જાય. હોજકોસરના 28 પહેલમાં એ તો 128 પહેલ, હજુ 100 પહેલ બાકી રહ્યા બીજા. એટલું મોટું આપણું હોજકોસર તાલ સુંદર સાજી કહે છે. અને એ આખો એવડો મોટો દુનિયા તો આટલા નાના હીરા નહીં જોતી નહીં સુંદરજી, એટલો મોટો હીરો જોવો છે કે છે. અને ભાઈ પાણી પરમધામનું તો આવી જાઓ આપણા પરમધામની અંદર સુંદરજી કે તમે બધા લીલા કરવાના. અને ધનીએ તો તમને શું કહ્યું છે? હોજકોસર કી મછલી. એ તમે તો ત્યાં લીલા કરવાવાળા છો સુંદર સાજી. એ બધી જ વાતો મેં તમારી માટે વાણીમાં મૂકી છે. અને સુંદરજી જુમનાજી પર 7 ઘાટ ને 2 પુલ આવેલા છે. એક કેલ્લો પુલ અને એક હવે 7 વન છે. એ જ એ વનોના જે નામ છે ને એ જ ઘાટના નામ છે. પહેલો ઘાટ શું છે? કેર, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને બટ. ફરક એટલો છે કે અમૃત ઘાટનું નામ બદલાયું છે, એનું પાટ ઘાટ નામ છે. બાકી તો બધાના નામ વનો પરથી જ છે કે છે. હવે વાણી તો ઓહો સૈયાર મારો પુલ કેલનો પુલ 5 ભોમ મારો આ ઘાટ આવો છે, મારો 5 ઘાટ આવો છે. એ વાણીથી ખોલીને જોશે હવે કે છે. હવે સુંદર એ માણેક પહાડ 12,000 બોમ ઊંચો, 12,000 હવેલીઓ સુધી. રંગમહોલમાં તો સુંદરસિંહ 924 એક બોમમાં હવેલીઓ. માણેક પહાડમાં જાઓ ને તો સુંદરસિંહ માણેક પહાડની એક હવેલીમાં આખો રંગમહોલ આવી જાય. એક હવેલીમાં. અને માણેક પહાડની પહેલી બોમની અંદર 14 કરોડ અને 40 લાખ હવેલીઓ. એમાં એક હવેલીમાં આખો માણેક પહાડ આપણો રંગમહોલ આવી જાય. 14 કરોડ. કેમ? માણેક પહાડની અંદર સુંદરસાજી 12,000 હવેલી નહીં, 12,000 હારો છે ને. 12,000 સેન્ટરમાં જવું હોય તો પાર કરવી પડે. અને પરિક્રમા માણેક પહાડ બહુ સરસ ચર્ચનીમાં યાદ રહી જાય કે બધું 12,000 બીજું કશું યાદ નહીં રાખવાનું કે છે. और बड़ी रांग नो छोटी रांग तो बहुत मोटी मोटी आएली है. आ બધું જ મેં વાણીમાં મૂક્યું છે સુંદરસાજી. કોની માટે? હવે દિલ પર આ પ્રશ્ન કર્યો કોની માટે? જો મારી માટે મૂક્યું હોય તો જરૂર હું એ વાણીમાંથી લઉં સુંદરસાજી. તમને લાગે તો લેજો સુંદરસાજી, ના લાગે તો તમે તમારી માયામાં કહેજે અને સયન કો પહોંચાય સુંદરસાજી. કે હું તમારા ઘેર કોઈને મોકલીને ચર્ચા, પારાયણ, વાણી, ચર્ચા અને કોઈ ને કોઈ રીતે આ વાતો તમને સમજાવતો હોય છું કે છે. અને પરમધામના 8 સાગર કેવા છે સુંદરસાજી? મહારાજ ફરી પડે કે છે સુખ
સુખના આઠો સાગર સુંદર સુખ જોઈતું હોય કોને સુખ જોઈએ છે આમાં દુનિયા બચારી સુખના માટે કેટલા ધંપાસાડા મારે છે રાજ્ય કે મેં આઠો સાગરો સુખના ભરી રાખ્યા છે હવે સાગરમાં કેટલું સુખ સમાય એક સાગરમાં સુખ તું લેતા લેતા થાકી જઈશ હજુ બીજો બાકી છે હજુ ત્રીજો બાકી છે હજુ ચોથો બાકી છે એટલા બધા તારા સુખો ત્યાં ભરેલા છે અને વચ્ચે વચ્ચે સુંદર સજી 12,000 બોમ્બ 14 કરોડ 40 લાખ 1000 બોમ્બ એ ટાપુ મહોલ ઘેરાઈને આવેલા છે આ બધું જ મેં વાણીમાં મૂક્યું છે હૈયાત એટલે અખંડ વાણી આ અખંડનું જલ મેં સુંદર સાથ માટે આ બ્રહ્માંડમાં પહોંચાડ્યું છે હવે પરમધામમાં રહે છે કોણ સુંદર સજી કોઈ ગુરુ બાપજી મહારાજ ફરી પડો છે ક્યાં છે કે એ રાજજી શ્યામાજીના સખીઓ ત્યાં રહે છે અને હવે રહે છે તો કરે છે શું કોઈને પ્રશ્ન થાય આજ બી પૂછો છે કે વિષ્ણુ ભગવાનના માનવાવાળા રામ ભગવાનના માનવાવાળા માતા લક્ષ્મીજીના માનવાવાળા હનુમાનજીને લેવા માનવાવાળા પૂછો કે હનુમાનજી ક્યારે લક્ષ્મી દેવીજી ક્યારે ભગવાન વિષ્ણુ ક્યારે શંકર ભગવાન ક્યારે છે તો કદાચ કોઈ સરનામું બતાવી દે કે વૈકુંઠમાં સ્વર્ગમાં અહીંયા રહે છે તો પછી પૂછો કરે છે શું ભાઈ ત્યાં રહેતા છે તો કાંઈક તો કરતા હશે સુંદરતાજી દુનિયા પછીનો જવાબ નહીં આપી શકે યાર ત્યાં શું કરતા હશે સુંદરજી પણ હવે રાજજી કહે છે કે જો રાજજી શ્યામાજી સખીઓ પરમધામમાં રહે છે તો એ શું કરે છે ત્યાં ઘડી નીત વિહાર સુંદરજી કે એકમને દિવસ પાટઘાટ બીજના દિવસે બટના પુલ ત્રીજના દિવસે સુંદરસાજી બટ પીપલની ચોકી કુંજની કુંજ ચોથના દિવસે ફૂલબાગ પાંચમના દિવસે પશ્ચિમ ચોગાન છઠ્ઠના દિવસે લાલ ચબૂતરો સાતમના દિવસે બડોવન મધુવન મહાવન આઠમના દિવસે પુખરાજની તળેટી નવમના દિવસે સુંદર હજારાસની ચાંદની સુંદરસાજી દસમના દિવસે હજારાસની ચાંદની 11ના દિવસે આકાશી મોહર 12ના દિવસે પુખરાજી તાલ 13ના દિવસે અધભુચનો કુંડ ઢપુ ચબૂતરો 14ના દિવસે મૂલકુંડ અને ફરી એક સુંદરસાજી અમાસના દિવસે પાટના ઘાટ આ તો અંધારિયાના કૃષ્ણ પક્ષની સુંદર આવી જ અમારા મણિબેનના જે સુંદર સાચા આયા છે સુંદરજી અજવાડિયામાં શું લીલા કર રાજ્ય ક્યારે કમ થાય આજે તો આ લીલા કરવા જઈશું સુંદરસિંહ વાણીમાં આ બધું જ વાણીમાં કેમ વર્ણન કરે કે તારે ચિતવન કેવી રીતના કરવું છે કેવી રીતના ચાલ તિથિઓ પ્રમાણે કે કયા જે એકમના દિવસ તો હું સુંદરસાજી પાટના ઘાટે જઈશું બીજના દિવસે બટના પુલનું ચિતવન કરીશું એમ ના કરવું હોય તો 25 પક્ષ આપ્યા કે ચાલ આજે આ પક્ષનું ચિતવન કરીએ આજે આ પર હજી એમ ના કરવું હોય તો 7 પરિક્રમામાં વર્ણન કર્યું બોલ તારે લેવું કઈ રીતના છે તું જેમ લેવા તૈયાર હોય મારી રૂ હું તારી જોલીમાં આ બધી જ વાતો ભરવા તૈયાર છું કે છે આ બધું જ મેં વાણીમાં મૂક્યું છે જેને ઓલિયા કહ્યું છે તમને ખુદાના દોસ્ત મારા સાચા સુંદર છે રાજ્ય સાચા દોસ્ત કહ્યું છે બીજા તો ખબર નહીં કેવા છે એ વાણીમાં તમારી માટે લખ્યું છે હંમેશા પરમધામમાં રાજ્યની એક લીલામાં તમે સામેલ થવા હોય તો એક દાડો ચર્ચામાં યાર જયા ન્યા જશું કોઈ લીલા એવી નહીં કે જેમાં તમે બધા સામેલ ના હોય સુંદરતાજી અને આ સંસારમાં પારાયણ પ્રોગ્રામ આ લીલામાં સામેલ થઈ આ તો બી તો રાજ્યની લીલા છે સુંદરતાજી પરમધામમાં હરેક લીલામાં સામેલ થઈએ છીએ તો અહીંયા કેમ નહીં और सिपत क्या लगी કહો એ પરમધામ પરમાત્માની પાતશાહી સુંદરસાજી જ્યારે ત્રીજી ભૌમની પરસાલમાંથી બપોરના સમયે સવારી નીકળે ને ત્યારે જમીન કે પશુ પંખી જમીન પર આસમાન કે પશુ એટલા ફૂલ વર્ષા એટલા મોતીઓની વર્ષા એવી પરમધામના પશુ પંખીઓ વાજિંત્રો હશે એક વાર ચિતવનમાં જો આ નજારો દિલમાં આવી જાય તો એના દિલમાં ક્યાં સંસાર ટકા સુંદર એ ખાલી સવારીનો નજારો અને હું બી એક સખીની હાથે એ સુખપાલ કે તખ્તરવામાં બેઠી હોય કોઈક વાર તે એ નજારો જોઈ લો સુંદરસાજી અને સુખપાલ આખા રંગમહોલની પરિક્રમા લગાવતા હોય અને એ સુખપાલમાં બેઠે બેઠે આ પશુ પંખીઓનો ઉપરના આકાશ ના દેખાય સુંદરજી એટલા આકાશમાં પશુ પંખીઓ ફૂલ વર્ષા કરે છે વચ્ચે રાજજી શ્યામાજીને આપણે સવારે છે અને નીચે જમીન પર પશુ પંખીઓ ચાલે છે સુંદરસાજી આ ચિતવનની વાત છે આ બધું જ મેં વાણીમાં મૂક્યું છે સબ સૈયા જાનનહાર આ કોને ખબર છે આ બધી વાતો મહારાજ ફરી પડો કે છે
એક મારી પરમધામની આત્માઓને જ આ ખબર હશે, બાકી તો કોઈને દેવાના હતા સુંદરસિંહ કંઠીઓ બાંધવાના પ્રણામીઓ તો બહુ હશે, પણ કોઈને ખબર નહીં હોય, કોઈ ચેલાઓને કોઈ ગુરુને ખબર નહીં હોય. અમારી આત્માઓને ખબર હશે. इन बानी की बरकत આ બાનીની બરકતથી सब दफे होत सब बलाए दफे होत बलाए. सुंदर कोई के તમે ગણેશ નહીં પૂછતા, માતા નહીં પૂછતા, વિઘ્ન આવે છે સુંદરજી, અમે કેમ નહીં પૂછતા કે આ વાણીનું એક પૂજન કરી લઈએ તો મહારાજ ફરી પડો શું કહે છે, सब दफे होत बलाए તમામ વિઘ્નો અમારો દૂર થઈ જાય છે. સુંદરજી શુભ શુભ લાભ શુભ બધું આવી જાય. એક રાજ્યનું પૂજન કરી લઈએ તો સુંદરજી આનું પૂજ તો બીજા કોઈની જરૂરત નહીં પડતી, એટલે અમે નહીં કરતા કે છે. सदा शैताना कापत શેતાન એટલે કળિયુગ દજ્જાલ અશુભ જો વિઘ્ન એક આપક નાના ભી અહીં તો પ્રાણનાથજીની વાણીને પ્રાણનાથ ક્યારે કા જયકારા બોલાય છે. અહીં તો સુખકો નિધાન અને કંચન થાલ ચરુમુખ દિવલારતી થાય છે. અહીં ના જવાય બા, હાલો બીજું ઘેર જઈને ખોરીએ કે સુંદર ત્યાં જઈને ઉદ્ધમ મચાવે. અહીં એની તાકાત નહીં કે આવી શકે કે છે. नीले पेट न सके दाए તો એવી જગ્યાએ એ દજ્જાલ કે છે સુંદરસાજી પેસી નહીં શકતો ક્યારે, એટલે આપણા પ્રોગ્રામો વિઘન કે અશુભ થઈ નહીં શકતું. ये दिकर जुबान सो આ ઝીકર સુંદરસાજી જયંતિ કાકાની કોઠરીમાં બેસી અને રાતે 3 વાગ્યાથી 4:30 વાગ્યા લગી કે 4:30 વાગે ચિતવન થશે, તો એ 1.5 કલાક લગી સુંદર સાથ આ ચર્ચાની અર્ચા કરે છે. करते सब मोरी સબ સુંદર સાથ કરે છે. श्रीराज बोलते बोले सुनते સુંદર સાહેબ શ્રી રાજ પોઢે સુનતે ધણી બંગલાજીમાં પહોંચી રહ્યા છે. તો સુંદર સાજી એ એક વાત સાંભળે છે. લાલજીભાઈ કેવી ચર્ચા કરે છે, રાજુભાઈ કેવી ચર્ચા કરે છે, હર્ષદભાઈ કેવી ચર્ચા કરે છે. આજ બી તો ધણી નહીં સાંભળતા એવું માને છે સુંદર સાજી. કોણ દિલમાં કેવા ભાવથી ચર્ચા કરે છે, ધણીને એક દિલથી લઈને બધી વાતો ખબર છે. नींद न आवे જ્યારે આટલી 40 દિવસની વીતક 30 32 દિવસ તો ધણીને નિંદ્ર કે મારો સુંદર સાજ ભેગું થાય તો હું શું કામ બંગલાજીમાં હાલો ભાઈ ઝાલાપુરા હોલમાં જઈને બેસીએ. સુંદર સાજી ધણીને થોડી નિંદર આવે કે છે. कुछ आखिरी ना કશુંક આંખ મિલી કે ના મિલી શું નહીં, થોડુંક મટકું માર્યું કે ના માર્યું, ये सुनते कान ફરચિત દઈને સાંભળે છે કે કોણ સુંદર સાથ કેવી વાતો કરે છે. कोई आगू पीछे हर बताए અને કોઈ આગી પીછે હરપ કયા સુંદર સાજી, કોઈ આગળ પાછળ કોઈ ચોપાઈ કે કોઈ હરપ કહી દે તો अरे मोरी को તો એને બોલા કે લાલદાસ હે મુકુંદાજી એ કેશવદાસજી અહીંયા કે છે. બોલા બંગલાજીમાં અને બોલાઈને શું કહે છે, ये आगे पीछे क्योंकि આ વાત આગળ પાછળ કેમ થઈ ગઈ जो मैं हर અને મેં આ પ્રમાણ આપ્યું તો આ શબ્દ ભૂલી કેમ ગયા કે છે. चुप रहे हर करे તો ચૂપ રહે હરજ કરે. સુંદર આપણે હોય ને તો 10 પ્રકારની હોશિયારી બધા નાનો રાજ્ય એમ નહીં આમાં હતું સુંદરસાજી, પણ એક બી શબ્દ મોંમાંથી બોલ્યા વગર સુંદરસાજી આંખોમાંથી પાણી કાઢી રડતા ધણીની સામે 2 હાથ જોડીને ઉભા કે હાય મારા ધામધરી, અમે ભૂલી ગયા, અમે દુષ્ટ નીચ પાપી છીએ ધણી, તમે તો એક વાત અમને સમજાવો છો, પણ અમે માયામાં એવા ડૂબીએ છીએ ને કે તમારી આ વાણી આ વાતોને અમે લેવા તૈયાર નહીં, એટલે તો ભૂલીએ છીએ સુંદરતાજી. નહીં તો ભૂલવાનું કોઈ કારણ હોય કે છે कहे हमें न आया सो જરૂર આ માયામાં અમને શુદ્ધ નહીં. यो करते ही बात से આવી રીતના बाकी रात रही घड़ी चार 4 એટલે 4:30 વાગ્યાનો હવે ચિતવનનો સમય થઈ ગયો. आया समय भेंट का વિરત એટલે ચિતવનનો સમય. वीरो उठने का करे કારણ કે હવે 1.5 કલાક પછી હાલો હવે તો ચર્ચાની અર્ચા બહુ થઈ ગઈ, હવે પીડીઆર બદલાઈ ગયો, હવે ચિતવન કરી લઈએ થોડી વાર, જે આત્માને એ પરમધામના સુખોમાં ડૂબાડી દઈએ. सर्वपुरी दरगाह આ સમયે સુંદરસાજી મુરલીધર આવી અને સર્વ સુંદરસાજી શ્રી રાજસિંહ ઠાકુરાણીજી પ્રથમ હમે બિરાજમાન તહા કંચન રંગો સિંહાસન. સુંદર એ સ્વરૂપ મુરલીધર પડે છે करे साथ को અને સબ સુંદર સાથને પ્રણામ કરે છે. साथ सबको कोई उठे સબ સુંદર સાથજી હવે બંગલાજીમાં નિંદર કરતા હતા, કોઈ ચર્ચાની અર્ચા કરતા હતા, કોઈ સુંદરસિંહ બેસીને કઈ વાતો કરતા હતા પરમધામની, એ બધા ઊભા થાય છે. अपने दिए क्रिया के काम પોતે દેહ ક્રિયા કરીને પછી ચિતવનમાં બેસી જઈશું. कोई निंदा करते કોઈ આખી રાત જાગ્યા છે તો કહે છે કે લાવો થોડી નિંદર કરી લઈએ. कोई सुनने चाहे विराट કોઈ કહે ના યાર ઊંઘીને શું કરવું, હેલો ચિતવનમાં બેસી જઈએ, પોતાની આત્માના પરમધામના સુખોમાં ડૂબાડીએ. उठे लालदास कहने को હવે ચિતવન કરાવવા પહેલા લાલદાસજી ઉઠા છે. पहले मंगला आरती के
તો મંગલા આરતી તો પછી થશે, તો 6 વાગે થશે મંગલા આરતી, તો સુંદર સુકુકો નિદાન, પણ એ પહેલાં ચિતવન થશે। मंगल आरती के समय में મંગલા આરતીના સમયમાં 7 नेता बंद आवे। મંગલા આરતીમાં તો સબ નિષ્ઠાબંધ આવે, ચિતવનમાં તો કોઈક આવે કે છે आरती सब સબ मिलकर મિલકે મંગલા આરતી કરે છે। फिर के सुने અને મંગલા આરતી પછી બી ફરી પાછું ચિતવન થશે, કારણ કે ચર્ચા તો 9 વાગે ફરી ચાલુ થવાની। सोते सुना विरत को સુંદરજી, એ વિરત કોણ કોણ કરે છે, કોણ કોણ ચિતવન સાંભળે છે? बैठे आएंगे ईद બધા ચિતવનમાં આવીને બેસે છે। सावधान सभा दिले સાવચેત દિલ દઈને સુંદરસાજી, આપણને ચર્ચામાં જો ઊંઘ આવે તો ચિતવનમાં તો શું હાલત થાય સુંદર? સાવચેત થઈને બે દિલ દઈને બેસે સુંદરસાજી, કારણ કે અવધજ હર્ષદભાઈ કહેતા ને, એ લશ્કર સારા દિલ ભરી કા, શું દિલ ભરી છે, દિલ હાલવું પડે ધણીને સુંદરસાજી, તો દિલમાં આ વાતો ઉતરાવી છે, કારણ કે આ દિલની ધણીના દિલની સુંદરસાજી વાતો છે, અને આ દિલ જ ગ્રહણ કરીએ કે આ બુદ્ધિ કે જ્ઞાનની વાતો નહીં સુંદરસાજી, આ તો પ્રેમની દિલની વાતો છે, અને પ્રેમ દિલથી થાય હંમેશા। वही बैठे जागरूक જાગ્રત થઈને આંખો જરૂર બનશે, પણ આત્મા જાગ્રત છે કે છે। इससे पहले हंस के घर में પેલા હંસાભાઈના ઘરમાં ચિતવન થતું હતું, विरत का उठा अंकुर ત્યાં ચિતવન કરતા હતા। जयंती गिरो मिलाई જયંતિ કાકા કેમ કે બંગલાજીમાં હજુ બધા પહોંચે છે 4 વાગે સુંદરજી, આખો દિવસ રાત સેવા કરી છે, તો ભાઈ થોડો આરામ કરી લઈએ, આપણે ચિતવન કરીએ કે છે करके थे मजबूर બધા કરતા હતા। यह देवी लई लाल હવે સુંદરસાજી હંસાભાઈનું ઘર નાનું પડવા પછી તો કે છે લાલ ખાન કરે છે। ये मेरा हक जुबान ચિતવન કોણ કરે છે? એ મેહેર અક્ષુભાન, રાજ્યની મેહેર તો છે, પણ હજુ આ મેહેર થઈ છે આપણી પર કે આપણે ચિતવનમાં બેસીએ છીએ। ચલો બીતકની મેળ થઈ ગઈ, વાણીની મેળ થઈ ગઈ સુંદરજી, આ વાણી સમજમાં વાણી ગઈ ને, પણ હજુ ચિતવનની મેળ, હજુ આત્માના પરમધામની મેળ, એના લાયક ક્યારે બનીશું આપણે? फिर एक दिन सब हो गई સબ એક દિન કા, આજે ભાઈ હર્ષદભાઈ કરાવશે, આજે રાજુભાઈ કરાવશે, આજે આ કરાવશે, બધા વારા ફરતી जिनको जयती पहचान જેને જેટલી બી ચિતવન, જે બી પક્ષ આવડતો હોય એનું ચિતવન કરાવે। वृंदावन के घर में પછી હંસાભાઈનું ઘર નાનું પડ્યું તો કોના ઘેર ચિતવન કરતા? વૃંદાવનભાઈના ઘરે कोई दिन कहीं विराट કોઈ દિવસ ત્યાં ચિતવન કરતા। साथ सब उठ बैठ के સબ સુંદર સાથ બેસીને कष्ट जो करते ईट ખસ ખસ એટલે મહેનત સુંદરસાજી, પણ હજુ આપણે 90% સુંદર સાથ આ મહેનત નહીં કરતા સુંદર। તમને રાજ્યએ બહુ બધું આપ્યું છે, કોઈ કમી નહીં રાખી સુંદરજી। હવે થોડુંક જો સમય ચિતવનમાં જો કાઢો ને તો ધન થઈ જશો કે છે। क्या ही चलो रही 11મી સદી જ્યાં લગી ચાલી ત્યાં લગી दिल बरोदा दरे બહુ ચાહતને સુંદર પરમધામનો કોઈ પક્ષ બાકી નહીં રાખ્યો કે જેમાં પહોંચાડી અને પોતે એ પક્ષનું સુખ ના લીધું હોય તેની સાથે। फिर ठंडे पड़ते गए ઠંડે પડતે ગયેનો મતલબ શું સુંદરસાજી? કે પરમધામના સુખોથી ઝોલીઓ ભરાઈ ગઈ, ધામ ધણીના દિલમાં બેસાડી દીધા સુંદરસાજી। તો આવા માયાના કોઈ લાય ઉકારા રહ્યા ખરા સુંદરસાજી? બસ દિલ ઠંડા થઈ ગયા, શાંત થઈ ગયા કે મને જે જોઈતું હતું ને એ ધણીએ સુખોથી ઝોલીઓ ભરી દીધી એ ચિતવનથી। कहलाल अंग डरे તો આ માયામાં અંગ, હજુ તો આપણે અંગ ઠરતા નહીં, આપણી આંખો માયામાં, પગ દાયામાં, હાથ બધું માયામાં દોડે છે, જેને પરમધામમાં મોડી દીધા, જેનકે અંગ ઠરે કે ના બસ હવે બધાય સુખ, મારી આત્મા તૃપ્ત થઈ ગઈ સુંદરસાજી। એ અંગ ઠર્યા કે છે लाले दे मकरंद को પછી મકરંદભાઈ કરાવતા હતા, फिर लई लाल खान પછી લાલ ખાન મુસલમાન છે એ ચિતવન કરાવતા હતા, ये दिनों फिरते गए ફરતા ફરતા ચિતવન કરાવતા હતા, आज सुनत है कान અને ધની એ સાંભળતા હતા। बहुत कुथाला होते हैं बहुत खुशाल सुंदर, जो खुशनी વાત છે, પણ મહારાજ ફરી પડો, बहुत कुशाला होते हैं જે ચિતવન કરે ને ચિતવન કરાવડાવે ધની, એની પર મહારાજ ફરી હજુ એકવાર પડી લો। बहुत कुशाला होते हैं ધની એની પર બહુ ખુશ થાય છે। અમારા શનભાઈ જેવા સુંદરસાજી કહે છે કે જરૂર ધની કે ભાઈ વાણી વિતક તો કરવાવાળા બહુ બધા છે, પણ 25 પક્ષમાં ડૂબાડવાવાળા કોઈ વિરલા છે, અને ડૂબવાવાળા બી કોક વિરલા છે કે છે। सुन धाम वीरत એ ધામ વિરત સાંભળીને उठ बैठे सेजा पर ધની આવો પલંગ પર બેસે, कानो सुने અને ઓલું કોણ કેવું ચિતવન કરાવે છે ને એ સાંભળે છે।
પીવે તો કહવા આ સમય કહવા મંગાવીને ઉકારો મંગાવીને પીવે છે વિરત સુનત જાત અને સુદય જરૂર ઉકારો પીવે છે, પણ ધ્યાન દિલ અને કાન તો ચિતવણ કોણ કરાવે છે અને કેવું વર્ણન કરે છે એની તરફ છે. દેખ મેર હક અને એટલા સરસ એટલું બારીકાઈથી એક એક પક્ષનું વર્ણન કરે છે સુંદરજી. એ નવ ચોકનું વર્ણન કરે, એ રંગપરવાલીનું મંદિરનું વર્ણન કરે સુંદરજી, એ રસોઈની હવેલીનું વર્ણન કરે, એ મૂળ મિલાવાનું જ્યારે વર્ણન કરે ત્યારે આ મેર સુંદર છે કે આ વાતો તો મેં વાણીમાં અને ચર્ચામાં નહીં મૂકી, છતાંય સુંદર સાથ એટલું બારીકાઈથી એક એક વાતની વર્ણન કરે છે કે બધી વાતો સુંદર સાજી વાણીમાં વિતકમાં નહીં મૂકી કે ચર્ચમાં નહીં મૂકી. અમુક તો કહે છે જોજો તમે જ્યારે વાણી પડશો ને તો ઓલું પરિક્રમાનું ત્રીજું પ્રકરણ સુંદર સાજી આવે છે કે છે આગળ તો તાર ચિતવન કરીને જોવાનું. મેં થોડી ઘણી વાત કરી છે, બાકી તો તાર ખુદ મહેનત કરવાની છે. કરાવત હે પહેચાન અને એ પરમધામમાં પોતાની આત્માને ડૂબાડે છે અને ધામધનીની પહેચાન કરાવે છે. આવે ને માવજી આ સમય માવજીભાઈ આવે છે, નેકતા લેકર દિલ એવી શું નેસ્ટા લઈને આવે છે. વિરત કરને વાલે દિન બેઠત પીરત જે ચિતવન કરાવે ને એની નજીક બેસીને અંગ દાબે હિલ મીલ સુંદર જો આગલા પહોરમાં ધનીના અંગ દબાવે છે, હવે ચિતવન કરવાના સુંદર સાથના પગ દબાવે છે. કેમ? સુંદર સાજી સવારથી સાંજ લગી 24 કલાક જાગ્યા છે, 24 કલાક સુંદર સાથની સેવામાં તનને નિચોડી નાખ્યું છે, તોય રાતે 4 વાગે ચિતવન કરાવે છે. ઊંઘ નહીં, થાક નહીં, કે જે અમારી માટે આટલી મહેનત કરે છે સુંદર સાથ, અને તોય એમને ચિતવણ. તો ચલો ભાઈ થોડા શરીર તો આ સંસારનું છે ને, થોડા પગ દબાઈ દઈએ એમને કહે છે, શરીરમાં થોડો આરામ આમ મળી જાય, કહે છે ભલે નીંદ નહીં લેતા પણ થોડું અંગ પરસ કરી દઈએ. જો કોઈ વિરત કહે જે કંઈ ચિતવન કરે કરે સેવા એને પગ દબાવવાની સેવા કરે છે. આવે પિછલી રાત કો પિછલી રાતના સમય આવે છે, એ હેત દિલ જાય એવું એવા હેતથી સેવા કરે છે. और मोहनदास आवता મોહનદાસ આવે છે, और मोदी मुल्कन મોદી મૂલચંદ આવે છે. नेकाए ना छोड़े આ ચિતવન કરાવવાના સુંદર સાથની સેવા કરવાની, એના અંગ દબાવવાની સેવા આ સુંદર સાથ છોડતા નહીં. ले दिल में आनंद અને સેવા કરવાથી આનંદ ही આનંદ મળે છે કે છે. और गोविंदास आवता ગોવિંદાસ આવે છે, और इन पीछे सब कोई સબ કોઈ પછી તો સેવા કરે છે. आवत सुनने सबको આ સમય ચિતવન કરવા માટે आनंद में होय બધાય બેસીને અંગમાં આનંદથી ચિતવન કરે છે. धाम की गिरत का के હવે ધામકી ગીરત એટલે રંગમહોલ. ચર્ચા તો હવે સરસ ચાલુ થાય ચિતવનની સુંદરથી, પણ સમય બી થઈ ગયો. કારણ કે ધામની ગીરત શું કે ધામ એટલે રંગમહોલ. આપણે બોલીએ ને ધામ તલાબ કુદ મનસો એ સુંદર, તો રંગમહોલની ગીરત, તો રંગમહોલની ગીરત શું છે કે આગળ સુંદરસિંહ રંગમહોલના આગળ 51 હાંસ આવ્યા છે, ત્યાં 7 વન આવેલા છે. પછી સુંદર દક્ષિણ દિશાની અંદર જ્યાં 50 હાંસ આવ્યા છે ત્યાં બટપીપલની ચોકી આવી છે. પશ્ચિમ દિશામાં 50 હાંસ આવ્યા છે ત્યાં ફૂલબાગ નૂરબાગ આવ્યો છે. અને ઉત્તર દિશામાં જ્યાં 50 હાંસ આવેલા છે સુંદરસાજી ત્યાં લાલ ચબૂતરો અને ખડોકલી આવી છે. અને ત્યાંથી એક બોમ ઉપર રંગમહોલની પરિક્રમા આવી છે. એક હાંસ 30 મંદિરનો સુંદરસાજી, એવા 201 હાંસ આવ્યા છે. એક હાંસ 10 મંદિરનો, 2 હાંસ 25 મંદિરના અને 198 હાંસ છે એ 30 મંદિરના આવેલા છે. એ પરિક્રમા બહારનું વર્ણન કરશે કે છે રંગમહોલનું. फिर अंदर बैठे પછી હવે 100 સીડી ચડી અને ધામ દરવાજાથી સુંદર 28 સ્તંભનો ચોક અને એ પાર કરીને રસોઈની હવેલીમાં, चारों चौका लुंगे के પછી 4 ચોરસ હવેલી પાર કરીને पहुंचे के બોલો શ્રી પ્રાણનાથ કે જે આપણો મૂળ મિલાવ છે, જે આપણી મૂળ બેઠકની બેઠે બેઠે આપણે આ ખેલનો જોઈ રહ્યા છીએ કે જે कहे 64 तम હવે એ 64 થમનું વર્ણન થશે કે પૂર્વ દિશાના 2 થમ સુંદર સાજી 5ના, એની આજુબાજુના 2 નીલવીના, પાછળ પશ્ચિમ દિશાની અંદર 2 થમ નીલવીના, આજુબાજુ 5ના સુંદર સાજી. ઉત્તર દિશામાં 2 થમ સુંદરજી પુખરાજના, આજુબાજુ માણેકના. દક્ષિણ દિશામાં 2 માણેકના દરવાજાના થંભ, આજુબાજુના 2 પુખરાજના સુંદર સાજી. આ થંભ છે, વચ્ચે ખાચાના પછી 12 થંભ રહે છે. चंद्रमा दुली के નીચે લાલ રંગનો સુંદર ચંદ્રવા અને હરા રંગનો દુલીચો સુંદર. કોક વાર પોતાની આત્માને એ મૂલમેલામાં ઊભા રાખી અને આ નજારો જોજો.
એ 1000 પાંખડીવાળું કમળ કેવું છે, એની પર કંચન રંગનું સિંહાસન કેવું છે, એમાં એક એક ડાળામાં 10 રંગ કેવા છે, એમાં ધણીના ઘૂઘરાના બાલ કેવા છે, ધણીના ગાલ કેવા છે. અને ચિતવનમાં જો જોશ આવી જાય ને તો ધણીના ગાલ પર કોઈ વાર હાથ બી ફેરવી લેજો કે એ મારો પ્રીતમ કેવો છે સુંદર સાજી, જેનું નૂર મારી અંદર છે. કે છે सिंहासन के ऊपर એ સિંહાસન ઉપર जुगल किशोर बैठा એ રાજી અને શ્યામાજી ત્યાં બેઠેલા છે. અને ત્યાં બેઠે બેઠે આપણે આ ખેલમાં આવ્યા છીએ સુંદર સાજી. આપણે એકલા નહીં હે, એ યુગલ સ્વરૂપ બી સિંહાસન દ્વારા એ બી આપણી હાથે આવી ચૂક્યા છે સુંદરજી. એ જ સ્વરૂપ તો આપણી જોડે આવે છે સુંદર સાજી. સમય તો પોણો કલાક હતો પણ 15 મિનિટ હું છું સુંદર 10 મિનિટ છોડું છું. અમારી પાછળ 2 સુંદર સાથ છે. આજના માટે આટલું સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ. जुगल की